હવે ઓફિસના ખર્ચને લઈને રાજકીય ઘમાસાણ શરૂ થયું છે। નવી બોડીની સત્તા સંભાળ્યાને 2 મહિના જ થયા છે, પરંતુ ચોમાસામાં રસ્તા, ડ્રેનેજ અને પ્રાથમિક સુવિધાનું પ્રશ્નો વચ્ચે પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ માટે નવી ઓફિસ તૈયાર કરાતા વિપક્ષે સવાલો ઉઠાવ્યા છે, કરીને ઓફિસ તૈયાર કરવામાં આવી છે। હિંમતનગર નગરપાલિકાના જે નવી બોડી બની એને આશરે 2 મહિના જેવો સમય થયો હશે। નાગરિકોને અત્યારે હાલ ચોમાસામાં આપણે જોયું ઘણી બધી તકલીફો પહેલાં જ વરસાદમાં આખા હિંમતનગર શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં થઈ, પરંતુ જે નવી બોડી આવી છે એ જે પદાધિકારીઓ છે એમાં મુખ્ય પ્રમુખશ્રી, માનનીય ઉપપ્રમુખશ્રી તથા કારોબારી ચેરમેનશ્રી તને પોતપોતાની ઓફિસ અલગ અલગ જે વિભાગ દ્વારા અથવા પોતાની ઓફિસ પર્સનલ કરવામાં આવી છે। અમારું વિપક્ષ તરીકે સ્પષ્ટપણે માનવું છે કે જ્યારે હિંમતનગર શહેરની પ્રજા જ્યારે હાડમારી વેઠી રહી હોય, તૂટેલા રોડ રસ્તા, પ્રાથમિક સુવિધાનો અભાવમાં જીવી રહી હોય, ત્યારે અત્યારે જે નવી બોડી છે એ પોતે પોતાની પર્સનલ ઓફિસનું રમતી હોય એવું લાગી રહ્યું છે। નમસ્કાર, તમારા ન્યૂઝ દ્વારા મને જાણ થઈ મારા પાલિકાના તમામ હોદ્દેદારો ઉપર જે વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે, જે આક્ષેપ આ નગરપાલિકાના બિલ્ડિંગની અંદર પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારીની ઓફિસને લઈને વિરોધ પક્ષના માનનીય મિત્ર શ્રી ઇમરાનભાઈ દ્વારા જે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો એ આજથી 3-4 વર્ષ પહેલાં સરકાર દ્વારા ગ્રાન્ટ આપીને નગરપાલિકા એક હિંમતનગર નગરના સુખાકારી માટે લોકોના પ્રશ્નો અહીંયા આગળ આવીને સારી રીતે સારી બિલ્ડિંગની અંદર અહીંયા આગળ પ્રશ્નો ઉઠાવી શકે અને વહીવટ સારી રીતે થઈ શકે એના માટે એક નગરપાલિકાનું બિલ્ડિંગ ગ્રાન્ટ દ્વારા પાસ થયેલું હતું। એ બિલ્ડિંગ 6 મહિના પહેલાં એનું લોકાર્પણ થયેલું હતું।